વેલકમ દોસ્તો, મારી ચેનલ ડીટેક પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને યુટ્યુબનો ઉપયોગ કરી તમે કેવી રીતના તેમાં પ્રસિદ્ધિ મેળવી શકો છો, કેવી રીતના તમે પૈસાની કમાણી કરી શકો છો તે બાબતે અવારનવાર તમારી સમક્ષ વિડીયો લાવતા હોય છે. આજે ફરીવાર અમે તમારી સમક્ષ ઉપસ્થિત બન્યા છે એક નવા જ વિડીયો સાથે. ત્યારે આજે આપણા આજના વિડીયોમાં વાત કરીશું કે યુટ્યુબ તમને શું આપે છે અને ક્યારે ક્યારે તમને મળવાપાત્ર બને છે. તો મિત્રો, વાત કરીએ કે યુટ્યુબ છે તમને 0 સબસ્ક્રાઈબરથી કંઈક ને કંઈક આપવાનું ચાલુ કરી દે છે. જેમ જેમ તમારી ચેનલનો ગ્રોથ થતો જાય છે તેમ તેમ તમને અમુક અવાજ અથવા તો અમુક બેનિફિટ છે યુટ્યુબ દ્વારા તમને મળવાપાત્ર છે તે મળવાના શરૂ થઈ જાય છે. મિત્રો, યુટ્યુબ તમને 0 સબસ્ક્રાઈબર પરથી અમુક બેનિફિટ્સ જે આપે છે તેમની જો આપણે વાત કરીએ તો જ્યારે તમારી ચેનલની તમે ક્રિએટ કરો છો અને 0 સબસ્ક્રાઈબર ધરાવતા હોય છો ત્યારે તમારી ચેનલ પર એક મેન્શનનો ઓપ્શન છે જે અવેલેબલ યુટ્યુબ કરી આપે છે. જે થકી તમે તમારો કન્ટેન્ટ જ્યારે અપલોડ કરો છો ત્યારે કોઈ પણ મોટી ચેનલને તમે મેન્શન કરી શકો છો. અને જ્યારે તમારી ચેનલ પર 50 જેટલા સબસ્ક્રાઈબર તમે અચીવ કરી લો છો ત્યારે તમને યુટ્યુબ તરફથી લાઈવ સ્ટ્રીમિંગનો જે ઓપ્શન છે એ તમારા માટે અનલોક થઈ જાય છે અને તમે યુટ્યુબ ચેનલ પરથી તમે લાઈવ આવી શકો છો અને લાઈવ આવવાથી તમારા સબસ્ક્રાઈબર છે જે ગેઇન તમે કરી શકો છો. અને વાત કરીએ કે જ્યારે તમારા 50 જેટલા સબસ્ક્રાઈબર અચીવ કરી લો છો તમે તમારી ચેનલ પર ત્યારે યુટ્યુબ તમને એક લાઈવ સ્ટ્રીમિંગનો ઓપ્શન છે જે તમારા માટે અનલોક કરી આપે છે. જે ફીચર અનલોક થવાથી તમે તમારી ચેનલ પર લાઈવ પણ આવી શકો. અને યુટ્યુબ પર જ્યારે તમારા 500 જેટલા સબસ્ક્રાઈબર થઈ જાય છે ત્યારે તમારી ચેનલ હાફ મોનેટાઈઝ ચેનલ ગણાય છે અને તમે કમાણી પણ તેના દ્વારા કરી શકો છો. પરંતુ કેવી રીતે તે જાણવા માટે વિડીયો પર બન્યા રહેજો, સ્કીપ ના કરતા. મિત્રો, જ્યારે તમારી ચેનલ પર 500 જેટલા સબસ્ક્રાઈબર તમે અચીવ કરી લો છો ત્યારે તમારી ચેનલ એ હાફ મોનેટાઈઝ ચેનલ ગણાય છે અને હાફ મોનેટાઈઝ ચેનલના ઘણા બેનિફિટ્સ છે. જો તેમના બેનિફિટ્સની વાત કરીએ તો તમારી ચેનલ પર એક મેમ્બરશિપ નામનો ઓપ્શન છે જે અવેલેબલ તમારા માટે બને છે. જ્યારે કોઈ અન્ય યુઝર્સ તમારી ચેનલની મેમ્બરશિપ તે વેચાતી લે છે ત્યારે તેમના પૈસા પણ તમને મળે છે. તેમાં જ એક બીજી ઓપ્શન છે અવેલેબલ બને છે તમારા માટે. એ ઓપ્શન છે એ છે પ્રોડક્ટ્સનો. જ્યારે તમારે કોઈ પ્રોડક્ટ વેચવા સેલ કરવા પર તમે એમાં અવેલેબિલિટી ધરાવો છો અને એ અવેલેબિલિટીના કારણે મિત્રો, જ્યારે તમે તમારી યુટ્યુબ ચેનલ પર 500 જેટલા સબસ્ક્રાઈબર અચીવ કરી લો છો ત્યારે તમારી ચેનલ એ હાફ મોનેટાઈઝ ચેનલ ગણાય છે અને હાફ મોનેટાઈઝ ચેનલ દ્વારા પણ તમે કમાણી કરી શકો છો. તે કમાણી કરવાની રીત છે એ છે મેમ્બરશિપ નામનો ઓપ્શન જે આવે છે એ 500 સબસ્ક્રાઈબર અને 3000 કલાકનો વોચ ટાઈમ જ્યારે તમારી ચેનલ પર અચીવ થઈ જાય છે ત્યારે મેમ્બરશિપ નામનો ઓપ્શન જે છે તે આપના માટે અવેલેબલ બને છે. મેમ્બરશિપ નામના ઓપ્શન પરથી અન્ય યુઝર્સ જ્યારે તમારી ચેનલ પરથી મેમ્બરશિપ લેશે ત્યારે તેમનો જે કોસ્ટ છે તેનો બેનિફિટ તમને મળશે. એવી જ રીતના જો વાત કરીએ તો જ્યારે તમારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય છે અને 4000 કલાકનો વોચ ટાઈમ તમે અચીવ કરી લો છો યુટ્યુબ પર ત્યારે તમને યુટ્યુબ ચેનલ દ્વારા તમે જે ડોલર કમાવાની વાત છે તે વાત ત્યાં સાર્થક થાય છે મિત્રો. અને તમારી યુટ્યુબ ચેનલ તમારા કન્ટેન્ટ પર ગૂગલ એડ્સ રનિંગ થાય છે અને જે ગૂગલ એડ્સ રનિંગ થાય છે તે એડવર્ટાઇઝની મદદથી તમે ડોલરની કમાણી કરી શકો. ત્યારબાદ જ્યારે તમારી ચેનલ પર 1 લાખ જેટલા સબસ્ક્રાઈબર તમે કમ્પ્લીટ કરી લો છો ત્યારે તમને યુટ્યુબ તરફથી બે બેનિફિટ મળવા પાત્ર બની રહેશે. તે બે બેનિફિટમાં પહેલો બેનિફિટ છે તમારી ચેનલ વેરીફાઈ બેઝ ધરાવતી થઈ જાય છે. તમારી ચેનલની આગળ છે એ વેરીફાઈનું ટીક લાગી જાય. બીજા નંબરની વાત કરીએ તો બીજો બેનિફિટ એ છે કે તમને સિલ્વર પ્લે બટન અવોર્ડ છે યુટ્યુબ દ્વારા આપવામાં આવે છે તે પણ તમે મળવા પાત્ર બની રહો છો. જ્યારે તમારો 10 લાખ જેટલા સબસ્ક્રાઈબર તમે અચીવ કરી લો છો ત્યારે યુટ્યુબ તરફથી તમને ગોલ્ડન પ્લે બટન અવોર્ડ આપવામાં આવે છે. જે બટન માટે 10 લાખ જેટલા સબસ્ક્રાઈબર તમારી ચેનલ પર જરૂરી બની રહે છે. ત્યારબાદના આગળના અવોર્ડની વાત કરીએ આપણે તો 1 કરોડ જેટલા સબસ્ક્રાઈબર જ્યારે તમે ધરાવો છો ત્યારે તમને ડાયમંડ પ્લે બટન યુટ્યુબ તરફથી આપવામાં આવે છે અને જ્યારે તમે 10 કરોડ જેટલા સબસ્ક્રાઈબર અચીવ કરી લો છો ત્યારે તમને રૂબી પ્લે બટન પણ યુટ્યુબ તરફથી આપવામાં આવે છે. આવા મિત્રો ઘણા બધા બેનિફિટ છે જે યુટ્યુબ તરફથી તેમના યુઝર્સને આપવામાં આવે છે. મિત્રો, ઘણા લોકોના મનમાં આ વિડીયો જોયા બાદ ક્વેશ્ચન આવતા હશે
કે શું આપણા આટલા સબસ્ક્રાઈબર ક્યારેય શક્ય બનશે? તો હા મિત્રો, આ વસ્તુ શક્ય છે. યુટ્યુબ નું અલ્ગોરિધમ એ આપણા જાન બહારની વસ્તુ છે. તમે માત્ર સારા કન્ટેન્ટ બનાવવામાં મહેનત કરો, તમે તમારી ચેનલને સારી રીતે હેન્ડલિંગ કરવામાં મહેનત કરો, તો તમે પણ આટલા સબસ્ક્રાઈબર અચીવ કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.